સચ્ચાન. સચ્ચિદાનંદ. ઓકે, મીનાશાંતિ, હવે આપણે પદ સાંભળીશું. હા. અનન્ય. ઓકે, હાર્દિકભાઈ મૂકશે. અનમ્યુટ કરો મીનાશાંતિ. જય સચ્ચિદાનંદ મિનેશ દાદા, જય સચ્ચિદાનંદ રજની દાદા. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે અનન્ય. કંઠે વિરાજ હે દાદા, ઉચિરાવો સવડી ભાષા, સન્મુખે સરસ્વતી માતા, સુધરાવો મન વાણી ભાષા. કંઠે બિરાજ હે દાદા, ઉચરાવો સવડી ભાષા, કાઢજો અનુભવનો તારા, તોડે મન કુવેણ ખાટા, પોતે પોતાના જોવા, અવળિયા વાણી ના ખાચા. કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવડી ભાષા, સત્તાને ભાષા દુરુપયોગે, વપરાતા ઉગાડ કાટા, નિર્દોષી વાણીની મીઠા, સંસ્કાર્ય માધુર્ય શાતા. કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવડી ભાષા, ચારિત્ર બળની ઓળખ, સંચાર નીકળે વાચા, વિચાર ઉચ્ચાર ને આચારે, વર્તાવ પરમાર્થ શાસ્ત્ર. કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવડી ભાષા, સન્મુખે સરસ્વતી માતા, સુધરાવો મન વાણી ભાષા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલ, કેમ આ પદ ગમી ગયું? કેમ કે પહેલા મારાથી વાણીના લીધે બહુ બગડતું, હવે નથી બગડતું પણ પહેલા બહુ બગડતું. એટલે અનુભવ થયો ને કે ભાઈ આ પદ ગઈ, આ શક્તિ માગીએ તો બીજાને દુઃખ થાય, દુઃખદાયી થાય, આપણા નિમિત્તે બીજાને દુઃખ થાય, એ પ્રકારની વાણી નીકળવા સંજોગો ઓછા થવા માંડ્યા ને, હા એટલે અનુભવ થયો ને, એટલે આપણને ખ્યાલમાં આવે કે આપણે જે શક્તિ માગે દાદા જોડે શક્તિ મળે જ છે આપણને. તો કે અહીંયા શું કહે છે, દાદા ભગવાને કહે છે કે મારા કંઠે બિરાજો, અને કેવી ભાષા બોલાવતા કે પોઝિટિવ સૌરી ભાષા. અનાદિથી આપણે શું કરવા ટેવાતા કે જ્યાં ત્યાં નેગેટિવ જ બોલવા ટેવાયેલા. અંદર જાત જાતની ડિઝાઇન પડી હોય ને, બીજાની પર રોપ જમાવો તો સીધી સરળ ભાષા બોલીએ તો રોપ પડે. સાદી સીધી ભાષા ધીમા અવાજે બોલીએ તો રોપ પડે. ના, મોટેથી બોલીએ તો લોકોને પ્રભાવ કેવો પડે? હા સમજે? હા હા. હવે સાચી વાત હોય તો પ્રભાવ પડવો જોઈએ કે ખોટી હોય તો પ્રભાવ પડવો જોઈએ?
સાચી વાત હોય તો. હવે હવે જોર જોરથી બોલે આપણે શું લાગે તો કેટલી પ્રભાવશાળી વાણી છે, સમજાય? હા. એ વાણીથી પ્રભાવિત નથી થવાના આપણે, કારણ કે વાણીથી પ્રભાવિત કેમ ન થતો કે પૂર્વે જે રેકોર્ડ કરેલી છે એ ટેપ અત્યારે વાગી રહી છે, હમ. તો ભાઈ ત્યાં આપણે એનાથી પ્રભાવિત થવાનું હોય? હા. કે ના, એનાથી પ્રભાવિત ના થવાનું હોય. હવે એ સારી વાણી બોલે છે એ પણ ઉલટી થઈ રહી છે, ને ખરાબ વાણી બોલે છે એ પણ ઉલટી જ થઈ રહી છે. કેમ? તો કે બંને ફરજિયાત છે. બોલવું કે ના બોલવું એના હાથમાં શક્તિ નથી. એને હમ. ફરજિયાત એને ફરજિયાત બોલવું પડે છે, હમ. સમજાય? હા. કોઈને ઉલટી કરવાની ઈચ્છા હોય? શું? કોઈને ઉલટી કરવાની ઈચ્છા હોય કે ભાઈ મારે ઉલટી ના. કરવી ના. છે, છતાંય થઈ જાય છે ને? હા. કેમ? તો કે એની સત્તામાં નથી માટે. એવી રીતે આપણે જે બરોબર. કંઈ પણ બોલીએ છીએ તો બીજા પણ આપણી જે કંઈ પણ બોલી રહ્યા છે ત્યાં બેમાંથી એકેયની સત્તા નથી ને. ના, નથી. એટલે ત્યાં શું તો કે ભાઈ હવે કેવા પ્રકારની વાણી ભરી લાયા છે એ ખબર નથી, એટલે ત્યાં પેલું નિશ્ચય કરેલો, નક્કીપણું કરેલું હોય તો વાણી પોઝિટિવ નીકળે ને પછી. હા, નીકળે. આગળ આપણે પ્રોબેબિલિટીની વાત સમજાવી હતી ને, સંભાવનાની, હા. યાદ છે ને? હા. હા. તો કે ત્યાં શું છે તો કે ભાઈ તેમાં પોઝિટિવ રહો તો તમને પોઝિટિવ પરિણામ ભેગા થવાની સંભાવના, શક્યતાઓ વધી જાય, ને સામે નેગેટિવ રહો તો તમને નેગેટિવ પરિણામો ભેગા થાય, એની શક્યતા વધી જાય. હમ. એટલે શાસ્ત્રકારોએ શું કહ્યું? ભાઈ પોઝિટિવ ના રહ્યો તો કઈ વાંધો પણ નેગેટિવ ના થતા, કે હા. સમજ્યા? હા. એટલે અહીંયા કહે છે સન્મુખે સરસ્વતી માતા, સુધરાવો મન વાણી ભાષા. કે મારી વાણી ને મનના જે વિચારો છે એને સુધારી આપો. હમ. ને ભાષા એટલે મતલબ જે શબ્દો નીકળી રહ્યા છે એ પોઝિટિવ કરી આપો મને. તો રીતનો આગળ શું કહે અનુભવ. છે? હા, બોલો. પહેલા બહુ નેગેટિવ વસ્તુ આવતી હતી, બહુ નેગેટિવ બોલી જતી હતી ગુસ્સામાં ને ગમે ત્યાં. પણ હવે દાદા જોડે જ્યારથી ચાલુ કરી છે પ્રેયર, ત્યાંથી સારું છે, નથી બોલાતું, પોઝિટિવ નીકળે છે. અંદર ભાવે નથી બગડતો. નહીતર પહેલા અમુક વાર વચ્ચે એમ થતું કે બોલાતું નથી પણ અંદર ભાવ બગડી જાય છે. અત્યારે અંદર ભાવ પણ એટલો નથી બગડતો. એટલે એટલો સુધારો થયો ને, પ્રોગ્રેસ થયો હા. ને એટલો. હા. તો કે હવે એ પ્રોગ્રેસ ફાસ્ટ ક્યારે થાય? તો કે આગળ કેવું કહ્યું છે, કાઢજો અનુભવનું તારણ. એટલે જે સંજોગોમાં પસાર થયા એ દરેક સંજોગોમાં તારણ કાઢતા જઈએ તો પછી ફરી માર ખાવાનો સંજોગ આવે ત્યારે તારણ હાજર થઈ જાય કે કરવું પડે? થઈ જાય. એ તારણ હાજર થાય તો ફરી એ ભૂલ કરવા જઈએ ખરા માર ખાવાની? ના. ના. સમજ્યા? તો કે હા. એ તારણ કાઢેલું હોય તો ખબર પડે કે ભાઈ તોડે મન કુવેણ ખાટા. તો કે મન કોણ તોડે છે? તો કે આપણી જે કડવી વાણી હોય, ખાટી વાણી, તીખી વાણી હોય, તો કે એ જે શબ્દો છે એટલે એ વાણી જે છે ખરેખર તે શબ્દો પર અસર કરે છે એવું નથી પાછું. એ વાણીની પાછળ તમારો આશય, પાછલા અવતારોનો એ શું છે? આશય સામેવાળાને સ્પર્શે છે. એટલે એ સમજાય તો એ કામ થઈ જાય ત્યાં. હમ. આગળ વાત થયેલી હતી આપણે, તમને યાદ હોય તો, આશયની હા. છે ધ્યાનમાં? હા.
શું વાત હતી? ચાલો કહો ત્યારે મને ખબર પડે કે કેટલું તારણ નીકળ્યું તમારે. તમે એમ કીધું હતું કે આપણું અંદર જેટલું બગડે ને એ તો વધારે ઇફેક્ટ કરે એના કરતા બહાર બોલીએ ઈ બોલી લઈને તો ઈ ઓછું ઇફેક્ટ કરે અને આપણો ઇન્ટેન્શન પણ ઈ જોવાય કે આપણે શેના માટે કહીએ છીએ. એટલે મેં તમને નાઇજીરિયન દાખલો આપ્યો હતો એ વખતે યાદ હોય તો. અને તમે જે વાત કરી બીજા પ્રસંગની વાત કરી. પણ 96માં અમે લોકો નાઇજીરિયા ગયેલા. કોઈ દિવસે પદોનો પ્રોગ્રામ હતો. હવે ત્યાં ગુજરાતી કે બે ફેમિલી હતા સત્સંગમાં. એ સિવાયના બધા હિન્દી ભાષી કે ભાઈ ઇંગ્લિશ વાળા હોય. હવે આપણા પદો તો બધા ગુજરાતીમાં. પછી એ જે ચોપડી બનાવેલી એમાં શું કહ્યું હતું કે હાથથી લખીને ઝેરોક્ષ કાઢેલી પણ લખેલું કઈ ભાષામાં? હિન્દીમાં. ગુજરાત હિન્દીમાં. ગુજરાતી પદ પણ દેવનાગરીમાં લખેલા એમ. સમજાય? એટલે બધા જે હા. તૈયાર કરી ના હોય દરેકને થાય ને કે અમારો વારો આવે ને અમે કહીએ એમ. હમ. હા. પણ એ દિવસે થયું એવું કે એ દિવસે શરૂઆતમાં પ્રશ્ન એમાં કલાક નીકળી ગયો. ને પછી પદો ચાલુ થાય એટલે પૂરું થતા 10 વાગી ગયા. 9 વાગે સત્સંગ પૂરો થાય એમાં 10 વાગી ગયા. એટલે સત્સંગ પૂરો થયો એટલે એક ભાઈએ કહ્યું એમ મિનેશને કે ભાઈ તમારે ટાઈમનો ખ્યાલ રાખવો જોઈએ. તો એમની વાત સાચી હતી કે ખોટી હતી? ટાઈમનો ખ્યાલ ના રાખ્યો તો કે વાત સાચી કહેવાય કે ખોટી કહેવાય? સાચી કહેવાય કેમ કે બીજાને વર્ક ઉપર જવાનું હોય અથવા કઈ કામ હોય તો. એટલે રોજ સવારે છોકરાઓને સ્કૂલે 6:45 જવાનું હોય એટલે વહેલા ઉઠાડવા પડે ને. જાતે તો હા. ઉઠે નહીં ને. ના. એ મમ્મી પપ્પા બે 4 5 વાર ઉઠાડવા ત્યારે તો માંડ ઉઠી આપણે. તો કે હવે એ કારણથી મને કહ્યું કે તમારે ટાઈમનો ખ્યાલ રાખવો જોઈએ. વાત એમની 100% વ્યવહારિક હતી. હા. ને પછી પ્રસાદી હતી એટલે પ્રસાદી ગોઠવાઈ એટલે મેં એમને કહ્યું કારણ કે સ્કૂલે જનાર 2 3 ફેમિલી હતા એટલે મેં કહ્યું તમારે મોડું થતું તમે પહેલા પ્રસાદી લઈ લો બાકીના બધા પછી લેશે. આ સામાન્ય જ વાત હતી. મને કે અંદર એવું મારે હતું નહીં કે મારે એમને દુઃખ આપવું છે કે હર્ટ કરવા છે એવું કશું નતું એમ. એટલે સામાન્ય ભાવે જ આ વાત થઈ. તો ત્યાં શું થયું તો કે એમનું રિએક્શન આવ્યું. શું રિએક્શન આવ્યું? તો કે અહીંયા શું અમે અહીંયા જમવા આવ્યા છે? પ્રસાદી માટે આવ્યા છે? રમીશ ફાયર થયું ને. હા. હવે જેવું એમની એ વાણી નીકળી એની સાથે મને મારી ભૂલ દેખાઈ સમજાઈ ત્યાં. એટલે તરત મેં એમની માફી માંગી હવે માફ કરજો મારી ભૂલ થઈ ગઈ. હવે અત્યારે તમને જે એક્સપ્લેનેશન આપવું છે એ વખત આપવાનો સંજોગ બાજ્યો નતો એટલે મેં માફી માંગી એટલે ત્યાં બધા બેઠેલા કે તમારી તો આમાં ભૂલ જ ક્યાં? તમારે શેની માફી માંગવાની? તમે તો નોર્મલ વાત કરી છે. મારી ભૂલ ખરી? ના તમે તમારી રીતે સાચા છો ને એ અંકલ સામેવાળા એમની રીતે સાચા છે. અચ્છા આપણે પણ તો હર્ટ આપણે થયું ઇન્ટેન્શન નતો તો એ. આપણે એમને દુઃખ થયું મારી વાતથી એ એ વાણી સારી કહેવાય? ના. ભલે સીધા સાદા શબ્દો હોય તો દુઃખ થવું જ ના જોઈએ ને. દુઃખ થયું હોય તો પરિણામ પરથી ખબર પડી ને આપણને. હા. હવે વાણી વિજ્ઞાનમાં વાણીનું આખું કમ્પોઝિશન બતાવ્યું છે કે મૂળ આશય છે એમાંથી કોડ લેંગ્વેજમાં જાય એમાંથી શોર્ટ હેન્ડમાં જાય અને પછી વાણી સ્વરૂપે રેકોર્ડિંગ થાય. સમજાય?
વાત સમજાઈ? હા હા એટલે પાછલો આશય શું હતો તો કે એના પ્રમાણે કોડિંગમાં ગયો, કોડિંગમાંથી શોર્ટ હેન્ડમાં જઈને વાણી રેકોર્ડ થઈ. તો કે હવે અત્યારે વાણી નીકળે છે તો કે વાણી શબ્દ સ્વરૂપે નીકળે છે. હવે જો શબ્દો અસર કરતા હોય તો પોઝિટિવ વાત હોય તો પોઝિટિવ અસર થવી જ જોઈએ ને દરેકને. હા એવું દર વખતે બને ખરું? ના જો એક દાખલો આપો. ઘરમાં દેરાણી જેઠાણી બે હોય ને કોઈ મહેમાન આવ્યા હોય તો ચા મૂકવા કોણ જાય? દેરાણી નાના હોય ઈ. નાના હોય જાય, દેરાણી જાય. હવે દેરાણી ચા પીવડે, ચા લઈને આવ્યા અને ચા પીએ ને પછી પેલા ભાઈ કહે કે ભાઈ ચા તો બહુ સરસ બનાવી છે. તો એ સાંભળીને દેરાણીને તો આનંદ થાય કે ના થાય? થાય. ને જેઠાણીને એનાથી ડબલ આનંદ થાય ને. શું થાય? ના ગમે અમુક વાર, મોસ્ટલી નો ગમે. એટલે દુઃખ થાય ને ત્યાં. હા તો કે હવે ત્યાં જો એ શબ્દોની અસર થતી તો બંનેને આનંદ થવો જોઈએ ને. હા સમજાય છે? હા હા તો કે એકને આનંદ થાય છે ને એકને દુઃખ થાય છે. તો કે ત્યાં બંને જોડાનો હિસાબ અલગ અલગ છે. એટલે હિસાબ અલગ છે એટલે ત્યાં પેલી અસરો અલગ થાય છે ત્યાં. આ તમે વ્યવહારમાં જોયું હશે ને, હા કોઈ સાસુ હોય એ વહુને ખખડાય કરતા હોય વારે ઘડીએ, ભૂલ ના હોય તોય. તોય ઘણી વહુ એવી હોય કે એને આનંદ થાય કે ચાલો ને કઈ નહીં હોય તો વડીલો છે કે આપણને સુધારવા માટે, આપણને સારા કરવા માટે જ કહે છે ને, આપણા હિત માટે જ કહે છે ને. હા એવું પોઝિટિવ લઈ લે. ને ઘણા સાસુ મીઠી વાત કરતા હોય ને તો એ વહુને મરચા લાગી જાય. હા જોયું હશે ને? હા તે કહો જો મીઠા શબ્દોની અસર થતી હોય તો મીઠી અસર થવી જોઈએ ને એની. હા કે કડવાની અસર થવી હોય તો કડવી જ અસર થાય ને. હા એટલે ત્યાં પછી અને એ વાણી કડવી, તીખી કે મીઠી કે એવું કશું રહે નહીં ને, ખાટી લાગે નહીં ને. ના લાગે. તો હવે આ જ્યારે વાત થઈ એટલે એની સાથે મને એની રિવર્સ પ્રોસેસ દેખાઈ. તો કે શબ્દ સ્વરૂપે વાણી નીકળી, અમારે શું થયું તો કે શોર્ટ હેન્ડમાં ગયું. શોર્ટ હેન્ડમાં જઈને શું થયું તો કે ડીકોડિંગ થયું. ડીકોડિંગ હમ થઈને મારો પાછલા અવતારોમાં જ્યારે બીજ નાખેલા ત્યાંનો જે આશય હતો એ આશય ખુલ્લો થઈને સામેની વ્યક્તિને સ્પર્શ્યો. સમજ્યા? હમ એટલે આટલું જ સમજવાનું ત્યાં આગળ. એટલે જો આપણને આશય દેખાતો થઈ જાય તો કોઈ જગ્યાએ વાંધા વચકા પડે નહીં ને, કોઈની ભૂલ દેખાય નહીં ને પછી. ના દેખાય. પણ અહીંયા આશય આપણે આપણો જ જોવાનો, બીજાને નહીં પાછો. નહીં તો ભાઈ ફસાઈ જશો ભાઈ. સમજાય? હા એટલે કે પોતે પોતાના જોવા અવરિયા વાણીના ખાંચા. તો આપણું ફોકસ ક્યાં હતું કે આ ફાઇલ નંબર 1 ઉપર જ, બહાર નહીં, સામેવાળા પર નહીં. સમજે? સામાન્ય આપણું ફોકસ હા સામેવાળા પર હોય. તો કે અહીંયા દાદા શું કહેતા કે તમને અંદર શુદ્ધાત્મા જાગૃત કરી આપ્યા એટલે હવે ફોકસ થઈ ગયું ફાઇલ નંબર 1 ઉપર, ફેરવી નાખ્યું. ને એને સિન્સિયર રહીને આપણે ચાલતા ગયા તો એ પ્રોબ્લેમ રહે નહીં. હમ એટલે આગળ સમજાવી કે આ કાંટા કયા આધારે આવે છે
તો કે સત્તા અને ભાષા દુરુપયોગ વપરાતા ઉગાડે કાંટા. તો કે ભાઈ આપણી વાણી ને આપણી સત્તા અધિકાર જે મળેલો છે તે કે એનો દુરુપયોગ કરીએ, બીજાને ખકડાવા કરીએ કે બીજાની જોડે કામ કરાવવા કરીએ, તો કેવું કંઈ પણ કરવા જઈએ એટલે માર ખાવાનો વારો આવે ત્યાં. સમજાય? હા એટલે એ શું કરે તો કે ત્યાં દુરુપયોગ થયો એટલે તે કાંટા ઉગાડે. ત્યાં મોગરા ના ઉગાડે પછી. એટલે પછી ફૂલ તોડવા જઈએ તો કાંટા વાગે કે ના વાગે? વાગે. એ કાં સમજી લેવાનું. એટલે આગળ કહ્યું કે નિર્દોષી વાણીની મીઠપ, સંસ્કારે માધુર્ય સાતા. તો કે કોઈ પણ પ્રકારના દોષ વગરની વાણી હોય તો મીઠી લાગે કે ના લાગે? લાગે. કોઈ પણ જાતનો ઘાટ ના હોય, મારે તમને પ્રભાવમાં ના લેવો હોય, મારી વાણીથી કે હાવભાવથી કે મારે કોઈ પણ રીતે તમને પ્રભાવમાં ના લેવો હોય તો મને શું પ્રોબ્લેમ થાય? તો કે ના, મને કશું પ્રોબ્લેમ ના થાય. પણ ત્યાં પેલું સમજાય તો પછી આગળ પરિણામ બદલાવાના ચાલુ થાય. એટલે વાણી તમારી નિર્દોષ થઈ ગઈ, ભૂલ વગરની થઈ ગઈ, એ બધા સંસ્કારને આર્યતાનું સિંચન કરે કે ના કરે? કરે. આ સમજવું તો કે આપણે દાદા ભગવાનની વાણી જોઈએ, દાદાનો વ્યવહાર જોઈએ તો આપણને ખબર ના પડે કે દાદા પડે. ક્યાંય ક્યાંય કોઈની ભૂલ જોઈ નથી. બોલો બીજું એમાં આગળ પૂછવું છે કે આગળ વધુ? ના. એટલે આગળ શું કહ્યું? ચારિત્ર બળની ઓળખ. તો કે વિતરાગોની ઓળખ કઈ રીતે પડે? તો કે એમની વાણી પરથી. કોઈની પણ ઓળખાણ કરવી હોય તો કે એની વાણી પરથી ઓળખાણ પડે. એની વાણી સીધી સરળ છે, મીઠી છે, સામેવાળાને વાગે એવી છે, વચન બરવાળી છે. તો કે જે કંઈ પણ છે એ શું? તો કે પાછલા હિસાબના આધારે છે. પછી એ વ્યક્તિની ઓળખાણ કેવી રીતે પડે? તો કે એની જે વાણી છે એ વાણી નીકળી રહી છે એના પરથી. એટલે આગળ કહ્યું કે વિચાર, ઉચ્ચાર ને આચારે વર્તાવો પરમાર્થ શાસ્ત્ર. તો કે મનમાં, વાણી ને વ્યવહાર ત્રણેયમાં એવું કરો દાદા કે આ પરમાર્થના શાસ્ત્રો મને સમજાઈ જાય. બરાબર છે? હા. કે આગળ કઈ પૂછવું છે? ના. ચાલો, જય સચ્ચિદાનંદ. જય. જય સચ્ચિદાનંદ વિનોદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણા વાણીની વાત થઈ ને, વાણીમાં આપણને કેમ ન ખબર પડે કે મારી આ દીપકભાઈની વાણી મૃદુ રુજુ નીકળી રહી છે? તો પોતે કોઈ સામેવાળો આપણને અભિપ્રાય તો આપતો જ ના હોય કે આ વાણી સરસ નીકળે છે એવું તો. એ હા, આપણને હા એટલે વાણી મૃદુ હોય તો કોઈને વાગે નહીં, હા કોઈનું હા નેગેટિવ રિએક્શન ના આવે ત્યાં આગળ. અચ્છા. સમજ્યા? એટલે હા, પછી સામેવાળો કે હા એટલે
એટલે અહીંયા શું છે તો કે આપણે જે 9 કલમમાં શક્તિ એ માગીએ છીએ ને એ શું છે તો કે આપણી અંદરની ભાવના ફેરવીએ છે, હા, ભાવના ફેર. આશય ફેરવીએ છે ત્યાં. તો કે આશય ફરી ગયો તો ભાઈ બાકી રહ્યું શું ત્યાં? હા, એટલે તો ત્યાં કશું કરવાનું રહે નહીં ને. હમ એટલે અમુક વ્યક્તિઓ કે આમ તમે બોલ્યા ને તો બહુ આનંદ થયો એવું બોલે એટલે આપણને એમ થાય કે હા, ફેરફાર થોડો ઘણો તો થયો છે કે આપણે તમારું એટલે ખરેખર વાસ્તવિકતા કેવી છે કે ઘરના સભ્યો કહે ને ત્યારે આપણે સગळे રાચું માનવું. ના, ઘરના નથી કહેતા એ હા, પ્રોબ્લેમ છે. બહારના લોકો તો કે કે અમને તમારે કામ લેવાનું એટલે ભાઈ મીઠી મીઠી વાતો જ કરવી પડે. હા, બરાબર. હમણાં તમને કડવું પીરસી જાય તો તમે કહો કે બહુ આવે બહુ આવે છે. ના, આ સમજી લેવાનું હા, આપણે. મને સારી એક નાનો પ્રશ્ન છે. શુદ્ધાત્મા જે જોવાનો જે છે ને એ કે હવે આપણે સત્સંગમાં સાંભળે કે હજી રિલેટિવ સમજ્યા જ નથી તો રિયલ દેખાવાનું કેમનું? હજી રિલેટિવ જ નથી ઓળખાતું એમ. તો આપણે હવે જોઈએ કે ભાઈ રિલેટિવમાં શું છે કે ભાઈ આ ઉંમરની વ્યક્તિ છે, એનું નામ આ છે, પછી એનો અભિપ્રાય બધા એવી રીતે જોવાનું હોય. રિલેટિવ ઓળખાતું નથી એટલે શું કહેવાનું? એટલે રિલેટિવ પૂરેપૂરું ઓળખાઈ ગયું. ના, દીપક ઓળખાઈ ગયા. દીપકભાઈ, હા, બરાબર. એ તો પ્રકૃતિ બાકી છબછબિયાત કરીએ ઓળખવાની. એટલે હા, ના, છબછબિયાત એ બધા કરીએ ને. છબછબિયાત જ કરીએ. જે કઈ એ ફાઇલ નંબર એક જ નથી ઓળખાતી, બરાબર. અચ્છા, એ આશયથી કહેવામાં આવે. ફાઇલ નંબર બાકી એક ઓળખાય તો બીજી ફાઇલો ઓળખાય ને. તો હવે ગાય જોઈએ તો ગાય આ છે, આ ગાય બહારથી પેકિંગ ગાયનું છે પણ અંદર તો શુદ્ધાત્મા છે. ઈ તો આપણને દેખાય. એટલે 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 એ ગોઠવણી રહે તો આગળ કામ થાય ને. હા, પછી આજે ટોળા આવતા હોય બધા માનવ મેદની એમ કે ને આખું કચ્છ જાત્રામાં ગયા તો એમાં એટલું બધું સ્પીડ બધું આવતું હોય બધું આખું તો કેટલા બધા ઝુકાઈ જાય શુદ્ધાત્મા જોવાના. હા, પણ ઝુકાઈ ગયા તો ખબર તો પડી ને તમને. એ હા, ખબર પડી એટલે તમે આજ્ઞામાં આવી ગયા કે નહીં? અચ્છા. ખબર હા, પડ્યા પછી એટલે આજ્ઞાની બહાર છો. બરાબર. હા, ખબર પડ્યા પછી આજ્ઞાની બહાર નથી રહેતો. પણ ઘણી બધી વ્યક્તિઓ આપણને જોવામાં આવે ને તો આપણો એ આનંદ સર એ ઓછી વ્યક્તિઓ કરતા એ પેલામાં બહુ વધારે આનંદ આવે. એનું શું કારણ કે વધારે વ્યક્તિઓ જોઈએ એટલે વ્યક્ત થયેલા દાદા કે વ્યક્ત થયેલા ભગવાન કહેવાય. કોઈ પણ જ્ઞાન લીધું કે ના હોય એ વ્યક્ત થઈ ગયા હોય. હા, એટલે એટલે કહેવાનું શું છે કે મય તો વ્યક્ત સ્વરૂપ જ છે ને દરેકમાં. એનું ભાન નથી ને. પણ ક્યારેક આપણે સવારે શુદ્ધાત્મા જોવા નીકળીએ તો ઝાડ પાન જ વધારે દેખાય. વ્યક્તિઓ ક્યારેક બહુ ઓછી દેખાય. ઝાડ પાન એવું બધું એ બધું દેખાયા કરે. વ્યક્તિઓ જે ક્યાં? દેખાય જે જીવો સામે આવે દેખાય એ દરેકમાં રિલેટિવ વેલ જોઈને આગળ વધવાનું ને આપણે. હા, એટલે વ્યક્તિ હોય કે ના હોય આપણે પણ ઝાડપાનમાં આપણે તો સંજોગોમાં બેસી જઈએ, સંજોગોમાં ફસાઈ જઈએ. એટલે સંજોગોમાં શું ફસાઈ જાય? સંજોગોની જોડે આપણે બેઠક કરીએ છીએ, મીટિંગ કરીએ છીએ. અચ્છા. આપણને ખબર નથી કે આ મીટિંગ આપણે કરીએ છીએ તો જે અંદર સમજણ પકડી લઈએ છીએ ખોટી છે. સંજોગોમાં પકડાઈ જાય એ ભળી જઈએ એમ. સંજોગોની જોડે બેસી જાય છે ને એટલે મીટિંગ કરીને આપણે ત્યાં એટલે એટલે ત્યાં પછી કોઈ એકાકાર થઈ ગયા એટલે પછી ત્યાં માર ખાવો પડે ને. એટલે કોઈ બી અવસ્થા આવી તે અવસ્થામાં આપણે તે રૂપ થઈ ગયા હતા કે ત્યાં આપણે એટલે એ અવસ્થા સાચી માને ત્યારે એ રૂપ થઈ જાય ને આપણે. એ ખોટી માને અવસ્થા તો નિરંતર એ રૂપાંતર પામ્યા જ કરતી અવસ્થા. આપણે અંદર એવું એ વખતે સમજણમાં ના રહ્યા છે ત્યારે જ આપણે લોચા વાગે ને. બરાબર. એટલે આ રીતની ભૂલ થપ થઈ જાય આપણને પછી એમ થાય કે આનંદ નથી રહેતો એટલે ત્યાં આખું
એટલે મેં કીધું મેં સરસ કે મિનેશ આનંદને પૂછી જાઉં. મેં કીધું ચાલો આ શું છે ચાલે કે રિલેટિવ સમજાવતો નથી એટલે ફાઇલ નંબર એક જ ઓળ નથી આપણને ઓળખાતી બરોબર. એટલે ત્યાં એટલે પછી ફાઇલ નંબર એકની ઓળખાણ કેટલી પડી આપણને? રેર આમ એટલું બધું કે હજી એના ખાચા એ જે છે ને એ નથી એમ સમજાતું કે શું એનો આશય શું એટલે છે. એટલે ઓળખાણ જે પડી છે આપણી સમજણ જ પડેલી છે ને. આપણી સમજણ હા. દરઅસલ નહીં ને, એક્ઝેક્ટ નહીં ને. ના એક્ઝેક્ટ નહીં. પછી આપણી પ્રકૃતિની સરસ ઓળખાણ આપણને બરોબર એક્ઝેક્ટ પડી જાય પછી સામેવાળો શુદ્ધ દેખાય એમ સ્પષ્ટપણે દેખાય એમ એવું. એટલે તમારી પ્રકૃતિ તમને 100% ઓળખાય તો ભાઈ બીજાની પ્રકૃતિ ઓળખાય કે ના ઓળખાય? હા પછી ઓળખાય હમ. એ રીતના. એટલે બરાબર. શું છે કે અહીંયા આપણે આપણી ગોઠવણી એવી કરી લેવાની છે હમ કે જેના આધારે દાદાનું નામ ચાલ્યા કરે. હમ એટલે ત્યાં પ્રકૃતિની બરાબર. ઓળખાણ 100% પડે તો દાદાને કયા પ્રમાણે ચાલીએ ને. એટલે આપણું રિયલ રિલેટિવ બંને ઓળખાણ પડવી જોઈએ ને. રિયલ રિલેટિવ બંને. એટલે રિલેટિવની ઓળખાણ પૂરેપૂરી પડી ગઈ તો સામેના કિનાર રિયલ છે. બરાબર. ખ્યાલ આવે છે? અહીંયા રિલેટિવની ઓળખાણ પડી ગઈ તો એની સામેનો કિનારો કયો છે? રિયલ નો જોઈ સામે રિયલ રિયલ નો છે. હા એટલે અહીંયા ઓળખાણ પડે તો આગળ કામ થાય ને. બરાબર. એટલે આટલું જ એટલે સમજ. તો પછી સાંજે આપણે જોઈ લેવાનું હોય કે એમ કે રિયલ રિલેટિવ ક્યાં જવાનું ચૂક્યા એ આપણે જોઈ લેવાનું હોય. જો તો એટલે ફાઇલ નંબર એકની ફિલ્મ જોતા રહીએ તો ખબર પડે. આપણે તો કેવા છીએ કે કેટલા બધા આપણે પરમાર્થી થઈ ગયા છે, સેવાભાવી થઈ ગયા છે કે ત્યાં નક્કી શું કરે કે આ થઈ તો થઈ પણ ફરી મારે ભૂલ કરવી નથી. એટલે અમુક સેવામાં જ રાજ્યા કરતા હોય સેવામાં જ કે ભાઈ મહાત્માની સેવા કરવી છે, આ સેવા કરવી તે સેવા કરવી છે, એ સેવામાં જ રાજ્યા કરતા હોય આખા. એટલે પણ ત્યાં સેવા ભાવ તો સારી વસ્તુ છે ને. સેવા ક્યારે થાય તો કે તમારો અહંકાર લઘુત્તમ રહે ત્યારે. હા એ ખરું. નહીં તો શું થાય કે હું કંઈક સમજો છું, હું બીજાથી આગળ છું, મારી સમજણ બહુ સારી છે, બહુ ઓછી છે, એવા કેટલા જાત જાતના લેબલ લગાવી દઈએ. હા એ ખરું એ બરોબર. પણ કોઈક એવી પ્રકૃતિ હોય કે એને એ સેવા પાછળ જ મંડેલો હોય આખો તો એને લાભ તો મળે ખરો લાભ તો મળે જ. પણ એટલે દાદા ભગવાને કહ્યું ને કે ઉપયોગપૂર્વક કરજો સેવા. સરસ બહુ સરસ. અક્રમ વિજ્ઞાન એટલે આપણને ત્યાં ઉપયોગપૂર્વક કર્યો તો એનો ઉકેલ આવે ને. હા ઉપયોગપૂર્વક ના કરીએ તો ત્યાં સુધી એનો ઉકેલ આવે નહીં. બરાબર.